हाय स्टूडेंट्स, गुड मॉर्निंग दोस्तों। प्रीवियस लेक्चर ની અંદર આપણે વાત કરતા હતા ચેપ્ટર નંબર 4 સમતલમાં ગતિ। સમતલમાં ગતિની અંદર આપણે પ્રસ્તાવના, સદિશ અને અદિશનો ખ્યાલ અને ત્યાર પછી આપણે વાત કરી હતી સ્થાન સદિશ, સ્થાનાંતર સદિશ અને સદિશોના પ્રકાર। પ્રકારની અંદર સમાન, સમાંતર, વિરોધી, પ્રતિસમાંતર અને અસમાંતર સદિશો ભણ્યા। आज હવે વાત કરવાની છે કે આવા સદિશોનો વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર। ચાલો આજે આપણે ટોપિક સમજવાના છીએ વાસ્તવિક સંખ્યા વડે સદિશોનો ગુણાકાર। સદિશોનો ગુણાકાર, ઓકે। ચાલો ટોપિક શું કહેવા માંગે છે જરાક સમજી લો। मानी लो कि अपनी पास कोई सदिश ए है। सदिश ए ने कोई धन वास्तविक संख्या वडे गुणता, चलो धन वास्तविक संख्या के आपो अथवा लेमडा जे तमने मजा आवे संज्ञा आपजो, के वडे गुणता सदिशનું मूल्य ए संख्या જેટલું એટલે के ગણું, के गणु थाय, परंतु तेनी दिशा बदलाती नथी। दिशा बदलाती नथी। चालो हूँ जरा केवा समजावी दो हूँ केवा मांगे छे के भाई मारी पासे सदिश ए हतो। सदिश ए हतो, हूँ तमने एम कहूं के सदिश ए ने 5 वडे गुणो तो मित्रों तमने 5a મળે। 5a એટલે સદિશ 5 ગણો થઈ જાય, પણ એની દિશા ન બદલાણી। જુઓ તમે, સદિશ 5 વડે ગુણ્યું તો 5 ગણો થઈ જાય, દિશા નહીં। આ જે દિશા છે દિશા મારી। પણ એક વસ્તુ બીજી યાદ રાખો કે જો ઋણ સંખ્યા વડે ગુણવામાં આવે એટલે ઋણ વાસ્તવિક સંખ્યા વડે सदिशने गुणवामां आवे, सदिशने गुणवामां आवे तो मित्रों सांभळजो तो मूल्य के गणु थाय, परंतु दिशा विरुद्ध थई जाय। दिशा विरुद्ध थाय એટલે હું કહેવા શું માંગુ છું ભાઈ, માની લો કે સદિશ એ હોય એને તમે -5 વડે ગુણો તો -5a થઈ જાય। આ જ વસ્તુ પણ વિરુદ્ધ થઈ જાય। એટલે આ જ સદિશ પણ જો હવે હું સદિશ a ને દોરવા માંગુ, માનો કે તો સાહેબ હવે આમ થઈ જાય, 5 ગણો જ થાય, નો થાય એવું નથી, પણ -a એટલે વિરુદ્ધ દિશા થઈ જાય। એટલે યાદ રાખો, ધન વાસ્તવિક સંખ્યા વડે ગુણશો તો મૂલ્ય એટલા ગણું અને દિશા એની જ। ઋણ વાસ્તવિક સંખ્યા વડે ગુણશો તો મૂલ્ય એ સંખ્યા ગણું થશે પણ દિશા વિરુદ્ધ થઈ જશે। એટલે કોઈ પણ સદિશનો વાસ્તવિક સંખ્યા વડે ગુણાકાર કરવામાં આવે તો તમને આવી કન્ડિશન જોવા મળે। ચાલો હવે આપણે સમજવા જઈ રહ્યા છીએ મિત્રો બહુ જ અગત્યનો ટોપિક, સદિશોના સરવાળા અને બાદબાકી। ચાલો સદિશના સરવાળા અને બાદબાકી મિત્રો બે રીતે થાય, જેમાં પહેલી રીતનું નામ છે ત્રિકોણની રીત અથવા એને બોલાય છે આલેખની રીત। એમાં આલેખ નથી દોરવાનો, ટેન્શન ન લેતા, એ રીતનું નામ છે એમ, ત્રિકોણની રીત અથવા આલેખની રીત। ચાલો સમજાવું તમને કઈ રીતે સરવાળા અને બાદબાકી થાય। માનો કે તમને બે સદિશ આપ્યા છે, આ સદિશ a છે અને આ કોઈ સદિશ b છે। તમને કીધું કે આ બે સદિશનો સરવાળો કરવો છે ત્રિકોણની રીતે, તો કઈ રીતે થાય સમજો। તો પહેલો સદિશ દોરો, રેડી? પહેલો સદિશ દોરો, જેટલું મૂલ્ય છે એટલું મૂલ્ય, જે દિશા છે એ દિશા સાથે જ દર્શાવો। ચાલો આ જેટલું છે એટલું જ દર્શાવો, ઓકે। આ ફૂટપટ્ટી લઈને માપવાનો બે, તમારી પાસે ફૂટપટ્ટી ના હોય તમારે સમજવાનું છે। પહેલા સદિશના હેડ પર, જો મિત્રો સાંભળજો, તીર હોય એને હેડ બોલાય, હેડ, માથું,
અને જે પાછળનો ભાગ છે એને ટેલ બોલાય, પૂંછડી. હવે આગળ જો, પહેલા સદિશના હેડ પર બીજા સદિશની ટેલ આવે એ રીતે બીજા સદિશને મૂકી દો. આ જેટલો છે એટલો જ મૂલ્ય આખો ઉચકીને અહીંયા મૂકી દો. ફરીથી સાંભળજો, પહેલાના હેડ પર બીજાની ટેલ આવે એ રીતે બીજાને ગોઠવી દો. મૂલ્ય કે દિશા નો બદલતા એકે નહીં, ખાલી આ રીતે ગોઠવણી કરવાની. હવે સાંભળો, પહેલાના ટેલ થી બીજાના હેડને જોડતો સદિશ દોરો. પહેલાના ટેલ થી બીજાના હેડને જોડતો સદિશ દોરો તો આ મારા માટે સરવાળો એટલે પરિણામી સદિશ થાય, a + b. હવે તમને સમજાઈ ગયો છે આને ત્રિકોણની રીત શું કામ કહેવાય? ત્રિકોણ બન્યું જો. એટલે ટેલ ટુ હેડ જોડો. પહેલાની ટેલ ને બીજાનું હેડ આ જોડતો સદિશ છે એને મિત્રો સરવાળાનો અથવા પરિણામી એટલે રિઝલ્ટન્ટ વેક્ટર કહેવાય. શું કહેવાય? રિઝલ્ટન્ટ વેક્ટર, પરિણામી સદિશ a + b. ક્લિયર? ત્રિકોણની રીતમાં ખબર પડી ગઈ? એટલે ત્રિકોણની રીતમાં એટલું યાદ રાખો કે જો દોસ્તો તમે ટેલ ટુ હેડ અથવા હેડ ટુ ટેલ જોડો તો તમને સરવાળાનો સદિશ મળે. સરવાળાનો સદિશ મળે. બીજી એક વસ્તુ યાદ રાખજો મિત્રો, સદિશના સરવાળા સમક્રમી હોય. સદિશના સરવાળા સમક્રમી હોય છે. સર એટલે હું, એટલે a + b લખો કે b + a લખો એને કોઈ ફેર ન પડે. રેડી? આમ દોરો કે આમ દોરો, b + a કે a + b એને કોઈ ફેર ન પડે. બીજું, સદિશના સરવાળા જૂથના નિયમને અનુસરે છે. સદિશના સરવાળા જૂથના નિયમને અનુસરે છે. ઘણા વિદ્યાર્થી વિચારશે સર આ જૂથનો નિયમ શું છે? તમને બધાને ખબર છે, a + b + c. તો એને આમ પણ લખી શકાય, a + b + c. ઓકે? તો આ એક સમક્રમી હોય છે ને જૂથના નિયમને અનુસરે છે, યાદ રાખજો. ચલો હવે હું તમને જરાક બાદબાકી કરાવું, પણ બાદબાકી કરાવતા પહેલા સરવાળાની બીજી રીત સમજી લો. સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. સદિશના સરવાળા કરવા માટેની એક બીજી રીત છે જેનું નામ છે સ-બા-ચ. શું કહેવાય આને? સ-બા-ચ ની રીત. આ રીતમાં તમારે શું કરવાનું છે સમજો દોસ્તો. પહેલો સદિશ છે એ દોરો. ભાઈ હું દર વખતે આ સદિશ લઉં છું. બીજો સદિશ છે, બેયની ટેલ એક જ બિંદુમાંથી નીકળે એ રીતે દોરવાના છે બેયને. બીજાને ઉંચકો ને અહીંયા મૂકો. રેડી? આમાં શું કર્યું તો આમાં પહેલાના હેડ પર બીજાની ટેલ ગોઠવી હતી. સબાચમાં શું કરવાનું? બેયની પૂંછડી ભેગી કરવાની. હવે સાંભળો સર, આ a છે, આને સમાન a અહીંયા દોરાય. આ જેટલો a છે એને સમાન a અહીંયા હું દોરી શકું. જેટલી મૂલ્ય છે એટલું જ મૂલ્ય, જે દિશા છે. કાલે ભણ્યા સમાન સદિશ ભાઈ, હે ને? સર સેમ b છે તો ઉપર હું સામે b દોરી શકું. એટલે a ને સમાન a દોરો, b ને સમાન b દોરો. શું થઈ ગયું બોલો? સમાંતર બાજુ ચતુષ્કોણ. ભણ્યા ને? એને સમાન a, સોરી એને સમાન a અને b ને સમાન b. હવે સાંભળજો, રૂલ્સ આપણો શું હતો? ટેલ ટુ હેડ. સાહેબ હું ટેલ ટુ હેડ જોડું એટલે હું વચ્ચેથી વિકર્ણ દોરું. બોલો આ વિકર્ણ શું થશે? ટેલ ટુ હેડ. જો તમારા નિયમનું પાલન થઈ જ ગયું ભાઈ, ત્રિકોણની રીતનું પાલન થઈ ગયું. પહેલાના હેડ પર બીજાની ટેલ છે, અથવા ઉપર જો પહેલાના હેડ પર બીજાની ટેલ છે તો આ મારા માટે શું થઈ ગયું? સરવાળો. એટલે જ મેં તમને કીધું હતું ટેલ ટુ હેડ જોડો કે હેડ ટુ ટેલ જોડો એનાથી એને કોઈ ફરક નથી પડતો. પણ આ શું કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ. તો વિકર્ણ પરિણામી સદિશ મળે. રેડી?
એ સબાચાની રીતમાં હું પહેલા બેની પૂંછડી એક જ બિંદુમાંથી એને સમાન એ બીને સમાન બી દોરો, ટેલ ટુ હેડ નો વિકર્ણ દોરો. ટેલ ટુ હેડ સબાચમાં ટેલ ટુ હેડ અથવા હેડ ટુ ટેલ નો વિકર્ણ દોરો. હેડ ટુ ટેલ નો વિકર્ણ દોરતા સરવાળાનો સદિશ મળે. સરવાળાનો સદિશ મળે છે. રેડી? ખબર પડી ગઈ મિત્રો? બે રીત છે સદિશના સરવાળાની, ત્રિકોણની રીત અથવા સમાંતર બાજુ ચતુષ્કોણ. પછી મેં સરવાળા ચલાવ્યા. ત્રિકોણની રીતમાં પહેલાના હેડ પર બીજાની ટેલ ટુ હેડ જોડો એટલે સરવાળો થઈ જાય. સબાચમાં બે એક બિંદુમાંથી દોરો, સમાન સદિશ બનાવો, સબાચ બનાવો ને આ વિકર્ણ દોરો તો એ સરવાળો મળે. હવે હું જરાક બાદબાકી સમજાવું. ચાલો, સદિશોની બાદબાકી. એક સિમ્પલ વસ્તુ કહું તમને. સર મારે સમજો કે આ બેની બાદબાકી કરવી છે, એ બેની, તો સર બાદબાકીનો મતલબ એવો થાય પહેલા સદિશમાં બીજાનો વિરોધી ઉમેરો. આપણે જો સદિશોની બાદબાકી એટલે પ્રથમ સદિશમાં બીજા સદિશનો વિરોધી સદિશ ઉમેરો. ચેક કરો. સર આ બી છે, આનો વિરોધી દોરો હોય તો આમ દોરાય, અને માઇનસ બી કહેવાય. આ એ થોડો ઉપર દોર લખી દઉં છું. સર આ બી નો વિરોધી થઈ ગયો. મેં એવું કીધું તમને, પહેલામાં બીજાનો વિરોધી ઉમેરો. બી નો વિરોધી માઇનસ બી. તો જોજો હવે રીત સરવાળાની જ. ઉમેરો એટલે સરવાળો. પહેલા સદિશમાં બીજા સદિશનો વિરોધી સદિશ ઉમેરવો એટલે કે સરવાળો કરવાનો. રીત સરવાળાની ફોલો કરો, પણ પહેલામાં બીજાનો વિરોધી પ્લસ કરવાનો છે. રીત આ જ. જુઓ તો આ પહેલો સદિશ તમારો એ, આ સદિશ એ. રેડી? બીજાનો વિરોધ એટલે આમ છે, કરવાનો સરવાળો જ છે, પણ આને ઉમેરવાનો છે. પહેલાના હેડ પર બીજાની ટેલ એટલે હું અહીંયાથી બીજો સદિશ દોરું. પહેલાના હેડ પર બીજાની ટેલ, બી આમ છે પણ આ શું છે? માઇનસ બી. હવે જો હું ટેલ થી હેડ જોડી દઉં, આ બોલો તો આ મારા માટે શું થાય? બોલો આપણો રૂલ શું છે? ટેલ ટુ હેડ કે હેડ ટુ ટેલ જોડો સરવાળો. સર મેં ટેલ ટુ હેડ જોડે એટલે આ સદિશ મારા માટે શું થયો? સદિશ એ વત્તા માઇનસ સદિશ બી. તો શું લખાય? એ માઇનસ બી. થઈ ગઈ બાદબાકી. બાદ બીજામાં ગઈ, પહેલામાં બીજાનો વિરોધી ઉમેરી દો. બાદબાકી. સદિશની બાદબાકી માટે એક સરસ મજાની શોર્ટકટ રીત શીખવાડું છું, મગજમાં ફિટ કરજો. બસ આ બાદબાકી આપણો બોર્ડનો જે સિલેબસ છે એનો ટોપિક પૂરા થઈ ગયા. હું એક શોર્ટકટ શીખવાડું. જો ટેલ ટુ ટેલ અથવા આ યાદ રાખજો, 12માં પૂછીશ પાછું, હેડ ટુ હેડ જોડવામાં આવે તો બાદબાકીનો સદિશ મળે. પણ બાદબાકી સમક્રમી નથી, એટલે એમાં એક અંદર બીજો નિયમ યાદ રાખો. જો તમે હેડ ટુ હેડ જોડો તો પરિણામીનું હેડ જ્યાં હોય એ સદિશને પ્રથમ લખો, એનું ટેલ જ્યાં હોય એને પછી લખો, અને બેની વચ્ચે માઇનસ મૂકો. હમણાં એક એક્ઝામ્પલ કરાવું, ચિંતા ન કરો. એ જ રીતે જો તમે ટેલ ટુ ટેલ જોડો તો પરિણામીનું ટેલ જ્યાં હોય એને પ્રથમ લખો, પરિણામીનું હેડ જ્યાં હોય એને પછી લખો, અને વચ્ચે માઇનસ મૂકો. જો અહીંયા ધ્યાન આપો. ચાલો આમાં જ શીખવાડું. ધ્યાન આપો. હું એ આકૃતિ જરા કઈ નીચે ફરીથી દોરી દઉં છું.
આ શોર્ટકટ રૂલ્સ આ પરીક્ષામાં નથી લખવાનું, થિયરી પૂછાય તો આ નથી લખવાનું, આ તો ખાલી તમને શોર્ટકટ શીખવાડવા માટે છે. ચાલો આ શું થઈ ગયું હતું a માઇનસ બી. ભાઈ આ સમક્રમી નથી હો, એટલે આવું બાદબાકીમાં ન લખાય. a માઇનસ બી ડઝ નોટ ઇક્વલ ટુ બી માઇનસ એ, યાદ રાખજો, સમાન ન થાય. સમક્રમી નથી સાહેબ. જો ચાલો આટલું તમને પેલા ખબર છે. હવે હું તમને એવું કહું કે સર માનો કે આપણને આ સદિશ ભૂલાઈ ગઈ, કોઈ વાંધો નહીં. જો આ ટેલ છે સર, આ ટેલ છે, ટેલ થી ટેલ જોડી. આપણો રીલ શું છે? ટેલ ટુ ટેલ એટલે બાદબાકી થાય. ટેલ થી ટેલ માં નિયમ શું છે પાછો? ચાલો એટલે મને એટલી ખબર પડી કે સર આવડો આ બાદબાકી છે, પણ ટેલ થી ટેલ માં નિયમ શું છે? ટેલ હોય પહેલા. ચાલો આપણી ટેલ ક્યાં છે? અહીંયા છે. તો ઈ બાજુનો જે સદિશ છે ને પહેલા લખો, a માઇનસ બી. હેડ હોય પછી લખો, આપણું હેડ અહીંયા છે. ચાલો તો આને પછી લખો, માઇનસ બી ને પછી લખો. ચાલો આ પહેલા લખ્યું ટેલ હોય, હેડ હોય પછી લખ્યું, વચ્ચે માઇનસ મૂકો. જો માઇનસ માઇનસ પ્લસ એટલે a માઇનસ બી પ્લસ બી. માઇનસ બી પ્લસ બી ઉડી ગયા તો હું વધ્યું a. બોલા સદિશ શું હતો? a જ હતો. હવે રૂલ સમજાણો, રૂલ્સ હવે સમજાણો. એટલે શોર્ટકટ ટેલ ટુ હેડ કે હેડ ટુ ટેલ વચ્ચે સરવાળો, એમાં આડાવડું લખો, a વત્તા બી લખો, બી વત્તા a લખો, કોઈ ફરક નહીં પડે. બાદબાકીમાં ધ્યાન રાખજો. ખબર પડી ભાઈ? ચાલો હવે માની લો કે એવું બને ક્યારેક કે સર હવે મને માનો કે ઓલો ભૂલાઈ ગયો છે, આપણને ઉપરનો સદિશ નથી યાદ. માનો ચાલો સર આ મને નથી ખબર, આ મને ખબર છે એ છે. હવે આ મારે જોવું છે કે આ શું હશે. ભાઈ તમને બધાને યાદ જ છે સર માઇનસ બી છે, પણ હું રૂલ્સ કેમ લાગે એ શીખવાડું. ચાલો મેં હું જોડ્યું, હેડ ટુ હેડ જોડ્યું, માથાથી માથું જોડ્યું. તો રૂલ શું છે? હેડ હોય બાજુના ને પહેલા લખો, એટલે a માઇનસ બી પહેલા લખો. ટેલ હોય બાજુનો પછી લખો, એટલે a પછી લખો, વચ્ચે મૂકો માઇનસ. a ગયા શું વધ્યું? માઇનસ બી હતો, માઇનસ બી. એટલે ભાઈ આ જે રૂલ્સ હું શીખવાડું છું ને, ઓલી એન્ટ્રન્સ એક્ઝામ માટે બહુ કામનો છે ભાઈ. આ છે ને એન્ટ્રન્સ એક્ઝામમાં બહુ કામનું છે, એટલે આવું મગજમાં નાખી દેવાનું. આ હોય તો સરવાળો, નહીં હોય તો બાદબાકી. રેડી? ચાલો આ પરિણામી સદિશ થઈ ગયો. પણ માની લો કે આ સદિશ a છે, આ સદિશ b છે. હું અહીંયા આ હું જોડ્યું મેં, બોલો ટેલ ટુ હેડ એટલે અમારા માટે શું થઈ ગયું? a પ્લસ બી. પરિણામી સદિશ r થઈ ગયો. મિત્રો જો તમારે સદિશ r નું મૂલ્ય જોતું હોય તો હું અંડર રૂટ a નું મૂલ્ય વત્તા b નું મૂલ્ય, બધાને ખબર પડી જશે સર આવું હું કામ બોલ્યા. આ સૂત્ર ક્યારે વાપરવાનું? હા, અને આમે લખાય હો ભાઈ. મૂલ્ય લખવું હોય તો આમે લખાય ને, કા માનાંક કરવાનો, કા સદિશ કાઢ નાખવાનો. આ લોકોના મૂલ્ય લખવા હોય તો આવું લખાય. આ બધા મૂલ્ય છે હો ભાઈ, મૂલ્ય છે. શું છે? પણ આ સૂત્ર ક્યારે લેવાય? તો કે સદિશ a અને b એકબીજાને લંબ, એકબીજાને લંબ એટલે કે બંને વચ્ચેનો ખૂણો 90 હોય. જો દેખાય છે અહીંયા 90 જ છે. રેડી? બંને વચ્ચેનો ખૂણો 90 હોય ત્યારે જ આ લેવાનું. ઘણા કે સર 90 ન હોય તો ઈ હું આગળ શીખવાડીશ, ટેન્શન લેમાં. અત્યારે 90 હોય ત્યારે આ લેવાય. બીજું તમને એમ પૂછે કે પરિણામી સદિશ એ સદિશ a સાથે બનાવેલો ખૂણો કેટલો, એટલે પરિણામી સદિશની દિશા પૂછે. આ તો એનું મૂલ્ય મળી ગયું અંડર રૂટ a વર્ગ વત્તા b વર્ગ. વર્ગમૂળમાં પહેલા સદિશના મૂલ્યનો વર્ગ વત્તા બીજા સદિશના મૂલ્યનો વર્ગ. પણ તમને પૂછે પરિણામી સદિશની દિશા જણાવો, તો આપણે બોલાય કે સર એને જો a સદિશ સાથે આટલો ખૂણો બનાવ્યો, a સદિશ સાથે આટલો ખૂણો બનાવ્યો. આકૃતિ જોવો તો tan થીટા હું લખાય? સામેની છેદમાં પાસેની, સામેની એટલે b, પાસેની એટલે a. તો થીટા બરાબર tan સામે જાય તો tan ઇન્વર્સ થઈ જાય b/a. તો દિશા શું બોલવાની? તો કે દિશા એવી બોલવાની સદિશ a સાથે ઉપર જે મળ્યું ખૂણો બનાવતી દિશામાં.
પરિણામી સદિશની દિશા આ રીતે મળે. હવે બીજું, આને x અક્ષ કહેવાય, આને y કહેવાય. એટલે જે થીટા મળ્યો ને x અક્ષ સાથે બનતો ખૂણો છે. તમારે ક્યારેક આવું લખવું પડશે, x અક્ષ સાથે આટલો જે મળ્યો હોય ભાઈ થીટા આનથી ગોતી લેવાનો પહેલા, પછી હું લખવાનું x અક્ષ સાથે 30 ડિગ્રી 50 ડિગ્રી 60 ડિગ્રી જે મળે આટલા ડિગ્રી ખૂણો બનાવતી દિશામાં પરિણામી સદિશ હશે. રેડી? એટલે જો બે લંબ હોય તો એના પરિણામીનું મૂલ્ય આ સૂત્રથી મળે, વર્ગમૂળમાં a² + b². દિશા આનથી મળે. આ દિશા કયા સદિશ સાથે છે? x સાથે, અથવા જે નીચે હોય એ સદિશ સાથે. ક્લિયર? જો તો મિત્રો આ થઈ ગયું વાસ્તવિક સંખ્યા વડે સદિશનો ગુણાકાર. ધન સંખ્યા હારે ગુણો તો કેવું થાય, ઋણ હારે ગુણો તો કેવું થાય. સદિશના સરવાળા, બે રીત, સદિશની બાદબાકી, 90 ડિગ્રી હોય તો મૂલ્ય કેટલું થાય. પણ યાદ રાખો, જો બે વિરોધી સદિશનો સરવાળો કરવામાં આવે, જો બે વિરોધી સદિશોનો સરવાળો કરવામાં આવે તો શૂન્ય સદિશ મળે. કેવો મળે? શૂન્ય સદિશ મળે છે. અથવા જો કોઈ સદિશને 0 સાથે ગુણવામાં આવે, જો કોઈ સદિશને શૂન્ય સાથે ગુણવામાં આવે, શૂન્ય સાથે ગુણવામાં આવે તો શૂન્ય સદિશ મળે. શૂન્ય સદિશ મળે. રેડી? આ સિમ્પલ સમજાય વાત છે સાહેબ. સદિશ a છે, હવે એનો વિરોધી માઈનસ છે, તો શું થઈ ગયું? a - a બરાબર 0, જેને નલ વેક્ટર કહેવાય. ઇંગ્લિશમાં બોલાય નલ, NULL. રેડી? એટલે શૂન્ય સદિશ એ અસ્તિત્વ ધરાવે. આવા કેસમાં તમને શૂન્ય સદિશ મળે. ક્લિયર? તો ગુણાકાર, સરવાળા, બાદબાકી, એમાં બે રીત આપણે ભણી ગયા. મિત્રો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. વિડીયોને 2 વાર જોવો પડે તો 2 વાર જોજો, પણ આ મુદ્દા મગજમાં આવવા જોઈએ. રેડી? ચાલો વિડીયો પોઝ કરો અને આટલા મુદ્દા ઝડપથી બુકમાં ઉતારો, અને પછીના મુદ્દા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. લખી લો ચાલો.